દોસ્તો, એક સરસ મજાની વાત હું તમારી સાથે આજે લઈને આવ્યો છું. એક વ્યક્તિ જે ખૂબ જ દુઃખી અને ખૂબ જ ચિંતિત એ વ્યક્તિ સંત પાસે જાય છે અને સંતને પૂછે છે કે સંત, હું સતત દુઃખી રહ્યા કરું છું અને મને એકદમ શાંતિ, એકદમ ચેન પડે એવું કંઈક માર્ગદર્શન આપો, કે એવું કંઈક મને તમે કહો કે જેથી કરીને હું મારી ચિંતા મુક્ત થઈ જાઉં અને એકદમ શાંતિ રાખું. કેમ કે મારા જીવનની અંદર બહુ જ બધી તકલીફો છે અને મને સતત એની ચિંતા સતાવ્યા કરે છે. તો મારે શું કરવું? દોસ્તો, સાંભળજો, વાત તમને ખૂબ જ મજા આવશે. ત્યારે એ સંત કહે છે એને કે 10 મિનિટ તમે બેસો, હું તમારા માટે એક સરસ મજાની દવા કરું. ત્યારે એ સંત એક બાજુમાંથી મોટો પથ્થર લઈને આવે છે, વજનદાર પથ્થર, અને એ પથ્થર આ વ્યક્તિને આપે છે અને એ વ્યક્તિને કહે છે કે આ પથ્થર તમે માત્ર 1 કલાક સુધી ઉપર હાથે પકડી રાખો, એને ઉપર રાખવાનો પથ્થર અને પકડી રાખવાનો, અને સતત તમે તમારા મનની અંદર જે ચાલે છે એને ચલાવ્યા રાખો. તમારી અંદર જે કંઈ ચિંતા છે, જે કંઈ તમારા મનની વ્યાધિ છે, એ પથ્થર ઉપર હાથે પકડી રાખો અને પછી તમે આ વિચાર્યા કરો. સતત 1 કલાક સુધી આ વાત કરો. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે વાંધો નહીં, હું આવી રીતે કરીશ. એ પથ્થર લીધો એને અને ઉપર હાથે પકડી રાખ્યો. 10 મિનિટ થઈ પછી થાકી ગયો એ વ્યક્તિ અને પછી મહારાજ પાસે આવ્યો કે મહારાજ, હું થાકી ગયો છું, બાબા મૂકી દઉં છું, મારાથી 1 કલાક પથ્થર પકડવું એ શક્ય નથી. ત્યારે મહારાજ એને સમજાવે છે કે આ જે પથ્થર છે ને, એ તારી ચિંતાઓ છે, એ તારી વ્યથા છે, એ તારી વ્યાધિ છે. એને તું જ્યાં સુધી પકડી રાખીશ ને ત્યાં સુધી તને તકલીફો થશે, પરંતુ જેવું તું એને મૂકી દઈશ તો તને કોઈ જ તકલીફ નહીં થાય. સંતનો કહેવાનો મતલબ માત્ર એટલું જ હતું કે આપણી ચિંતાઓ, આપણું ટેન્શન, આપણા તણાવ, આપણી વ્યથા, આપણું ડિપ્રેશન, આપણે જ્યાં સુધી એને પકડી રાખીશું ને ત્યાં સુધી આપણને ખૂબ જ તકલીફો થશે અને જીવન જીવવામાં કોઈ મજા નહીં આવે, કોઈ રસ નહીં રહે. પરંતુ જ્યારે આપણે એને મૂકી દઈશું અને જ્યારે એને છોડી દઈશું અને ભગવાન ભરોસે કરી દઈશું કે ભગવાન તું જે કરે ઠીક, હું મારું જીવન શાંતિથી ને આરામથી તારા નામ સ્મરણથી વિતાવીશ, ત્યારે એનો ડર ખતમ થઈ જતો હોય છે, ત્યારે એની ચિંતા એકદમ ભાગી જતી હોય છે. પણ અત્યારનું હાલનું જીવન એવું છે કે આપણે ભવિષ્યની ચિંતા વધારે કરીએ છીએ. આવનારું કાલ હજુ આવ્યું પણ નથી હોતું, ત્યારે આપણે એનું સેટિંગ કરીને બેઠા હોઈએ છીએ અને આપણે એની ગોઠવણી કરીને બેઠા હોઈએ છીએ. અને એટલા માટે થઈ અને આપણને એવી મનની અંદર ચિંતા રહે છે કે શું આપણે આપણા જીવનની અંદર આવનારા કાલની અંદર કંઈક કરી શકીશું? શું થશે, શું નહીં થાય? અથવા તો ભૂતકાળને આપણે વાગોળીએ છીએ કે ભૂતકાળમાં મારી સાથે આવું થયું હતું, બહુ જ ખોટું થયું હતું. પરંતુ વર્તમાનની અંદર આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવન સાચું જીવતા જ નથી. સાચું જીવન અને સાચું સુખ એ વર્તમાનની અંદર છે, નહીં તો ભૂતકાળમાં કે નહીં તો ભવિષ્યમાં. હા, આપણે આપણું સેટિંગ કરી અને ચાલવું જોઈએ, આપણે એની વ્યવસ્થા કરી અને ટાઈમ ટેબલથી ચાલવું જોઈએ, એ વસ્તુ યોગ્ય છે. પરંતુ આમાં એટલું પણ ડીપ ન થઈ જવું, એટલું પણ ઉતરી ન જવું જેથી કરીને આપણને આપણું જીવન જીવવાની અંદર તકલીફ થાય અને આપણને સતત એની ચિંતા સતાવ્યા કરે. દોસ્તો, આ સરસ મજાનો સંદેશ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને સરસ મજાને લાઈક કરી દેજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. દોસ્તો, ફરીથી મળીશું, ફરીથી આના કરતાં પણ વધારે સારા અને એકદમ નવા જ કન્ટેન્ટ અને વિડીયો સાથે. ત્યાં સુધી મારા દરેક યુટ્યુબના શ્રોતાગણ મિત્રોને, જે કોઈ મારો વિડીયો નિહાળી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ દરેક મિત્રને મારા જય સીતારામ.